મને તપાસ કરવા દે. અરે બાવાજી, તમારી મઠુલીની માલિકો મારો દડુલો આવ્યો છે બાવાજી. અરે બાળક, દલાલી વાત તો એક બાજુ રહે. અરે જો મારો ભેરવો હમણાં નમાજ પડીને આવતો જશે, અરે જો તને ખાઈ જશે, મને બાળકીનું પાપ લાગશે બાળક. એ માટે જાય છે. મને દડુલો આપી દે એટલે હું મારા માર્ગે રવાના થાવ બાવાજી. અરે બાળક, એ જીદ ન કર, તાર રસ્તે જઈ જા. હે યહાં જે દડુલો એ દેખીને બાબા તારી દાનત બગડી. અરે બાળક, દડો દેખીને બધી જાણત બાબુ કે બાળક. હે દડુલિયો આપી દ્યો ને બાળી નાથ. દડુલો એ દેખીને બાબા તારી દાનત બગડી. યહાં જે સોનાલા એ દડુલો રૂપ મારી ગેડીયો રે. અરે બાળક, જાણું છું તારો સોનાનો દડો ઉપર ગેડિયો છે બાળક. હે દડુલિયો આપી દ્યો ને બાળી નાથ. સોનાલા એ દડુલો રૂપ મારી ગેડીયો રે. હે યહાં જે ઘીરે રે હે જાસુ તો માતા મારા પૂસ છે રે. હે દડુલિયા ક્યારે મૂકી આવ્યો બાર. ઘીરે રે હે જાસુ તો માતા મારા પૂસ છે રે. અરે બાળક, આલે તારો દડો. હજી રસ્તે આવ્યો, તે રસ્તે રવાના થઈ જા બાળક. અરે બાવાજી, અત્યારે સંધ્યાનો સમય થઈ ગયો છે. ઘોર અંધારી રાતડી છે ને વીજળી પણ ઝબઝબ ઝબઝબ કરી રહી છે. તો આજની રાત મને અહીંયા રોકાવા દ્યો બાવાજી. અરે બાળક, ઈ વાત રવા દે. મેં તને દડાની જીત કરી દીધી, મેં તને દડો આપી દીધો. તું એ રહેવાની વાત કરસ. હે આજની રાત તું રોકો બાવાજી મને. આજની રાત તું રોકો. હે ઘોર જંગલમાં હું એકલો રે ભટકું. ભેરવન ભણકાર વાગે બાવાજી મને. આજની રાત તું રોકો. મારી ઝૂંપડીમાં તને સંતાડી દો અને કંતા નામની ઓડી ઉડાડી દો પછી જેવા તારા ભાઈ બાળક એ બાળી રત્ન બાબો હું તો બાળી રત્ન બાબો આ જંગલનો જાપી ઉતો જંગલનો જોગે મારું મારું મગર દો આવે મારો ભેરો આ નદી નાળા મે બધાય
ગુજે અરે ભેરવા આટલા બધા ઘોર કર્મા ભેરવા મને મનુષ્યની ગંધ આવે છે. અરે નહીં નહીં ભેરવા તારો ભ્રમ છે મનુષ્ય તો હું એક જ છું ભેરવા. ના, ગુરુજી મને ઝૂંપડી તપાસ કરવા દો. અરે ભેરવા આટલો બધો દિવસ ઘરમાં ભેરવા. અરે ભેરવા તો તારા ગુરુ બાળી ના તું પર વિશ્વાસ ન હોય તો ઝૂંપડી તપાસ કરી લે ભેરવા. અરે ભેરવા હું તને એક આપું છું હું લક્ષ્મણ એક તાળું એટલે તું અટલે ભેરવા. અરે મારા ભેરવાએ બાર ગામમાં છે પછી દેવી પાંકી જેવી જાત રહેવા દીધી નથી. ઈ મારો ભેરવો અને આ બાળક આવ્યો તો દડો હાટું કે મારો દડો જાય છે અને આપણે એને દડો આપ્યો એટલે પછી કે મારે ઝૂંપડીમાં સંતાવું છે તો સંતાવી દીધો પણ મારો ભેરવાને ફોમા બટાવી દીધો. આ બાળક કોણ છે લાય મને એની પરીક્ષા કરવા દે. અરે બાળક હા ગુરુજી ફેરવો હતો તો મારે મારા આટું ખાવાનું લઈ આવતો મારા આટું પાણી લઈ આવતો. હવે ફેરવાને તો ભોમાં ભંડારી દીધો તો મારું ખાવું પોષણ કોણ કરશે માટે મારા માટે પાણી લઈ આવ જા. હા ગુરુજી જેવી તમારી આજ્ઞા. હે યહાં જે પાણી લેવાને રામદેવ યાલિયા રે
અલે બાળક થોડુંક પાણી તું પણ પી. હવે ગુરુજી તમારી કોઈ આજ્ઞા? અરે બાળક તારું નામ કોણ અને તારું ગામ કયું, તારા માતા પિતાનું નામ કોણ અને તારા ગુરુ કોણ? હે માતા મારા મીનળ દેવ કેવા મારું નામ રામદેવ કેવાય. કરજે બાળક. હે પિતા મારા યજમલજી કેવાય ગામ મારું પોકરણ ગઢ કેવાય. હે વીરા મારા વીરમ દેવ કેવાય મારું નામ રામદેવ કેવાય. હે ગુરુ મારા બાળીનાથ કેવાય મારું નામ બરાબર છે રામદેવ બાળક. કેવાય. અરે બાળક કે મને ગુરુ ક્યારે ધારણ કર્યા? હે ગુરુદેવ, જ્યારે તમારી મઠુલીની માલિકોએ તમે મને છોડાવ્યો અને કંતા નામની ગોદડી માથે ઓઢાડી ત્યારે તમારો જમણા હાથ મારા શિર ઉપર અડી ગયો અને ત્યારે જ મેં તમને મનોમન ગુરુ ધારણ કર્યા. ગુરુજી, અરે અત્યારે તું મારો શિષ્ય કહેવા તો ગુરુ દક્ષિણામાં શું આપીશ? અરે ગુરુજી, તમારે જે જોઈ તે હું તમને ગુરુ દક્ષિણામાં આપીશ. અને બીજું કે આ ભૂમિ ઉપર તમે રણુજા નગરી વસાવજો, તમારું ભરણ પોષણ હું કરીશ. ગુરુજી, બોલીએ રામા પીરની જય. આજે કેળે રે કટારે આંગે જમાર પેરા હાથમાં સિયારી તલવાર કેળે રે કટારે આંગે જમાર પેરા
આપણી બેન નેતલ તો ઉંમર લાયક થઈ ગઈ છે તો તાત્કાલિક પંડિતને બોલી ઘડિયા લગન લ્યો. હા મહારાજ એ આજે પરદાન બોલાવે પંડિત આવજો રે આજે રાજની દરબાર પરદાન બોલાવે પંડિત આવજો રે કેમ મદાનજી અત્યારે બોલાવવાનું કારણ શું? મહારાજા બોલાવે હા મહારાજ પંડિતજી. અત્યારે બોલાવો કહો મહારાજ આપણી દીકરી નેતલ તે ઉંમર લાયક થઈ ગઈ છે તાત્કાલિક મહારાજ. ઘડિયા લગન લઈ એને લગ્ન કરવાના છે. જય મહારાજની આજ્ઞા હાલો હાલો આવો પંડિતજી પોકળ ગઢાનું કારણ હા મહારાજ આવનું કારણ તો એક જ છે કે હું આવું છું ઉમરકોટથી સોંડા રણસિંહની તેમની પુત્રીનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે પંડિતજી હા મહારાજ સોંડા રાણાની દીકરી કોટ છે હા, એટલું જ મહારાજ. નહીં અંગેથી બધા અંગ એના વાકા છે હા, મહારાજ. નહીં કરવામાં આવે. અને આંખે પણ દેખી શકતી નથી મહારાજ માટે સાંભળ્યું છે કે તમારે રામદેવ વિરમદેવ જેવા બે પુત્રો છે. હા પંડિતજી હા મહારાજ તો એને નારિયેળ ઝીલાવવાનું છે. અરે પંડિતજી થોડીક વિરાજમાન થાઓ રામદેવ નું કેવાનું શું થાય છે હાલ એ આહા દે પિતાના બોલાવા રામદેવ આવજો રે એ આવો બેટા રાજને દરબાર પિતાના બોલાવા રામચંદ્ર આવજો રે यहाँ जय पिता रे बोलावे रामदेव आविया रे हे अभी यहाँ राजने दरबार पिता रे बोलावे रामदेव आविया रे અરે પિતાશ્રી હાલો અત્યારે બોલાવવાનું કારણ અરે રામદેવ બોલાવવાની લોજ કારણ છે કે સોંડા રણછોડની દીકરી એની દીકરીનું તારે શિર પર સ્વીકારવાનો છે બેટા. ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા પિતાશ્રી અરે બેટા કેવાનું એટલું જ છે કે તારે પંડિતારે જગ બે વાત કરવાની છે. કહો ને પંડિતજી તમારું પણ શું કહેણ થાય છે પંડિતજી હા રામદેવભાઈ કારણ કે અમારા બેન બારિયા આંખે દેખી શકતા નથી અને કારો કોટ છે અને કારી બળતરા હંમેશના માટે ઉપડે છે રામદેવભાઈ. તો પંડિતજી તમારું કહેવાનું એમ થાય છે કે એના આધારે અંગ વાંકા છે. હા હા રામદેવભાઈ અરે પંડિતજી તમને પણ ખબર નથી હા તો મારી અને નેતલદેવની વચ્ચેની વાત છે કારણ કે જ્યારે નેતલદેવે અવતાર ધારણ કર્યો ને ત્યારે નેતલદેવને મેં કીધું હતું કે તમારા 18 અંગ વાંકા હશે તમારું શ્રીફળ કોઈ જ નહીં સ્વીકારે ત્યારે રાજપૂતનો દીકરો રામદેવ તમારું શ્રીફળ સ્વીકારશે. હા રામદેવભાઈ તો અત્યારે માટે નારિયેળ જીવલાનું મુહૂર્ત વહી જાય છે રામદેવભાઈ. અરે પંડિતજી હસતા મુખે શ્રીફળ ઝીલાવો. જય મહારાજની આજ્ઞા. એ લીલુડા નારિયેળ જીલો રામદેવ ભાઈ લીલુડા નારિયેળ જીલો રે એ પિતાજીના માન તમે રાખ્યા વીરા મારા પિતાજીના માન તમે રાખ્યા રે
રેલજી લેવાઈ ગયા છે. હાલો અરે પંડિતજી તો હા, માટે મહારાજ. રોકતા છો પંડિતજી. એ મારે મંડપ હોના કેરા ઠંબરે રૂપા કેરી વડિયું. યું માંડવાડે મારે રાંધેવ બાય હોયા રે માંડવ મારો હરખેવ. એ માંડવાડે મારે રાંધેવ બાય હોયા રે માંડવ મારો હરખેવ. અરે પંડિતજી ગણેશ વિધિ કરો. એ ગણેશ મુંજારાને રંગે રૂપાળા. એ ગણેશ મુંજારાને મોતી પંજારા. એ લોકમાં છે જીણ જીવન માળા હો રાજ મારા ગણેશ મુંજારા. એ 33 કરોડ દેવ સિમરીએ આવ્યા. એ હરકાસે 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 ગોરોના મનડા હો રાજ મારા ગણેશ મુંજારા ગણેશ મુંજારા. હા પ્રધાનજી મહારાજને કહી દો માટે બધી વિધિ થઈ ગઈ છે. અરે બેટા રામદેવ આજ તને તારી બેન ને આજ તારા હાથથી કંકોત્રી લખી મોક. અરે પિતાશ્રી બેન સગુણાને તેડવા હું પોતે જ જાઉં છું પિતાશ્રી. નહીં બેટા તારાથી નો જવાય. તો પિતાશ્રી રત્ના રાયકાને તેડાવો પિતાશ્રી. રત્ના રાયકાને બેન સગુણાને તેડવા જાય ને રત્ના રાયકાને હું કંકોત્રી લખી દઉં પિતાશ્રી. અરે બેટા હમણાં જ રત્નાને બોલાવું. એ આજે રત્ના બોલાવે રત્નાયા આવજો રે. એ આવજો રાજને દરબાર રાજા બોલાવ્યા રત્નાયા આવજો રે. રાજન